રાતે રાતે તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજા છો. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. આજે જવાનું છે ખેડવા. ફાઇનલી આપણે નીકળી ગયા છીએ આપણે અંજાર તરફ, કારણ કે હું આપણે વર્દી લીધેલી હતી. વાડીએ પહોંચી ગયા છીએ ને આપણે અહીંયા ઠેઠા જોઈએ બ્રિજ બને છે મૂરે, અને અહીંયા કાકે પણ શરૂઆત કરી નાખી છે ખેડવાની. તો પણ આપણે હવે થોડીક વાર ટ્રેક્ટર હલાવશું. ત્યારે કાકે તો દાબીને મૂકી દીધો ટ્રેક્ટર ને આમાં જવાર વાવી હતી પણ ખપે એવી ઉગી નહોતી એટલે કાઢી નાખી. લીલિયા પણ આપણું ટ્રેક્ટર આવી રીતના હાલે છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો 4 વ્હીલ થઈ ગયો છે ટ્રેક્ટર, અને દાંતી પણ કાકે હેઠ બેહારી દીધી જ છે. અને લકડો ખેડવાનું છે, અને બાકી હશે તો મને ખબર નથી, એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહે. આપણો આપણે ખેડાઈ ગયો છે ને આપણામાં જુવાર આમાં ક્યાંક ક્યાંક ઉગી છે ને ક્યાંક નથી ઉગી, એટલે આમાં ખેડીને બાજી જુવાર વાવશું. ત્યાં આ ખેડાઈ ગયા છે તેના પાસે જુવાર વાવવાની છે, એટલે જુવાર તો વાવશું. અને કાકાએ આપણે કીધું હતું કે આ ફળા ભગાવી દે, એટલે આ ફળા ભગાવી દેવાના આવશે. તમારું સ્નાન લઈ લો ફળા ભાઈ. આવી રીતના કંઈક આપણે ફળા ભગાવીએ છીએ. હા, તમને ફગાવતા નહીં આવડતો હોય. જોઈ લો મિત્રો, આ સ્વાદ હે મિત્રો. ખેડાઈ ગઈ ને આવી ગયો આ બાજુ. આ ખેતર હતો એ વવરાઈ ગયો ને ખેતર હજી વાવવાનું ચાલુ જ છે. વાવીને કેટલો વવાય છે ને બીજ પણ ખૂટ્યો તો બીજ પણ આપણે આ બાજુ રાખ્યો જ છે, કારણ કે બીજ ખૂટે એટલે વવરાય નહીં. ને ગરમી એટલી જ છે કે વરસાદનું વાદળા જોઈ લો, કારા કારા વાદળા થઈ ગયા છે ને વરસાદના કારણે જમીન વરસાદ આવી ગયા છે તો પાછો વવરાશે નહીં, એટલે વાવી નાખી ચપાટે. વાવણી થઈ ગઈ પૂરીને આપણે આવી ગયા હતા વાડે આપણા ઘરે ને અહીંયા રાખી દીધો છે આપણું ટ્રેક્ટર અહીં એકદમ શાંતિથી. અને વિડીયોને અહીંયા જ કરીશું. લાઈક, શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. ત્યાં સુધી બાય બાય. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ.